ઘર ખરીદવું એ દરેક વ્યક્તિનું સ્વપ્ન છે. જો કે દરેક વ્યક્તિએ ઘર ખરીદવું ઓલવેઝ પોસિબલ હોતું નથી, કારણ કે લોકોની ઇન્કમની તુલનામાં કિંમતો હજી ઘણી વધારે છે. વળી લોકોના સપનામાં અડચણરૂપ અગાઉ દરેક બિલ્ડરના પોતાના મરજીના નિયમો હતા અને ત્યાં કોઈ માનક ધોરણો લાગુ નહોતા. દરેક બિલ્ડરે પોતાની મરજી મુજબ ધાર્યું કર્યું અને બિલ્ડરે વેચાણ કરારને એવી રીતે બાંધ્યો કે જે બિલ્ડરની જ તરફેણમાં હોય. પ્રોપર્ટી ખરીદવામાં પોતાની આજીવન બચતનું રોકાણ કરનાર સામાન્ય માણસ પાસે ખૂબ લિમિટેડ રાઇટ્સ હતા. ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ અને બિલ્ડરો દ્વારા તેમનું શોષણ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે મિલકત ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા માટે રેરા એક્ટ રજૂ કર્યો. નમસ્કાર, દેશી અડ્ડા ન્યૂઝના ખાસ સેગમેન્ટ મકાનવાલામાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જયદીપ. આ શોમાં અમે આપને રિયલ એસ્ટેટની અવનવી માહિતી અને નિયમો વિશે જણાવીશું. સાથે સાથે ગુજરાતની અલગ અલગ રિયલ એસ્ટેટ સાઇટથી રૂબરૂ કરાવીશું. આજે આપણે જાણીશું રેરા એક્ટ વિશે. રેરા એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એક્ટ. રિયલ એસ્ટેટ ક્ષેત્રના નિયમન, ગ્રાહકોના હિતોના રક્ષણ અને વિવાદોના ઝડપી નિરાકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની રચના મે 2017થી રેરા એક્ટ 2016 અંતર્ગત કરવામાં આવી છે. રેરા એક્ટ સ્થાવર મિલકતના નિર્માણ અને વિકાસ માટે અમુક નિયમોનો ઉલ્લેખ કરે છે, જે રિયલ એસ્ટેટ ક્ષેત્રના વ્યવહારોમાં પારદર્શિતા વધારશે. આ કાયદાઓ પ્રોપર્ટી ખરીદદારોને ઘણા અધિકારો આપ્યા છે અને તમામ બિલ્ડર્સ કે ડેવલપર્સ દ્વારા અનુસરવા માટેના અમુક નિયમોને સ્પષ્ટ કર્યા છે. ઉપરાંત રેરા એક્ટ દરેક રાજ્ય માટે રિયલ એસ્ટેટ ઓથોરિટી અને અપીલ ટ્રિબ્યુનલની રચનાને પણ સ્પષ્ટ કરે છે. બિલ્ડર કે ડેવલપર દ્વારા કંઈ ખોટું કરવામાં આવે તો ઘર ખરીદનાર આ ઓથોરિટીને ફરિયાદ પણ કરી શકે છે. અગાઉ જે કાર્પેટ એરિયા પર બિલ્ડર પ્રોપર્ટીની કિંમતની ગણતરી કરતા હતા તે નિશ્ચિત નહોતું. દરેક બિલ્ડર પાસે કાર્પેટ એરિયાની ગણતરીની પોતાની પદ્ધતિ હતી. એક ફ્લેટ માટે કોઈ બિલ્ડર્સ કાર્પેટ એરિયાની ગણતરી 1500 ચોરસ ફૂટ કરતા અને કોઈ 1400 ચોરસ ફૂટ. કાર્પેટ એરિયાની ગણતરી માટે કોઈ પ્રમાણભૂત સૂત્ર ન હોવાથી આ થતું હતું. જો કે આ હવે રેરા એક્ટ દ્વારા સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અને કાર્પેટ એરિયાની ગણતરી માટે તમામ બિલ્ડરો દ્વારા સમાન સૂત્ર લાગુ કરવામાં આવ્યું છે. કાર્પેટ એરિયામાં એપાર્ટમેન્ટનો ચોખ્ખો ઉપયોગી ફ્લોર એરિયા, બાહ્ય દિવાલોથી આવરી લેવાયેલો વિસ્તાર, સર્વિસ શાફ્ટ હેઠળનો વિસ્તાર, વિશિષ્ટ બાલ્કની અથવા વરંડા વિસ્તાર અને વિશિષ્ટ ખુલ્લા ટેરેસ વિસ્તારને બાદ કરતા પરંતુ આંતરિક ભાગની દિવાલોથી આવરી લેવાયેલા વિસ્તારનો સમાવેશ થાય છે. હવે કાર્પેટ એરિયાની ગણતરી માટેની પદ્ધતિ રેરા દ્વારા સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને તેથી ડેવલપર્સ કિંમતો વધારવા માટે કાર્પેટ એરિયાની ગણતરીમાં ચાલાકી નહીં કરી શકે. ખરીદદાર દ્વારા ચૂકવણીમાં ડિફોલ્ટ અથવા બિલ્ડર દ્વારા પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ડિફોલ્ટના કિસ્સામાં ચૂકવવાના વ્યાજનો દર બંને પક્ષો માટે સમાન રહેશે. અગાઉ એવું થતું હતું કે જો બિલ્ડર મિલકતના કબજામાં વિલંબ કરે તો બિલ્ડર દ્વારા ઘર ખરીદનારને ચૂકવવામાં આવતું વ્યાજ ઓછું હતું. જ્યારે ખરીદદાર ડિફોલ્ટ થાય તો ખરીદદાર દ્વારા બિલ્ડરને ચૂકવવાનું વ્યાજ વધારે હતું. બંને પક્ષો દ્વારા ચૂકવવાના વ્યાજમાં કોઈ સમાનતા નહોતી. રેરા એક્ટમાં હવે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વ્યાજ દર બંને પક્ષો માટે સમાન રહેશે. બિલ્ડર પાસે સામાન્ય રીતે અનેક પ્રોજેક્ટ્સ હોય છે જે એક સાથે બાંધવામાં આવી રહ્યા હોય છે. અગાઉના બિલ્ડરો પ્રોજેક્ટ એ માંથી ઊભા થયેલા ભંડોળને પ્રોજેક્ટ બી ના બાંધકામ માટે આપવા મુક્ત હતા. જો કે હવે આ શક્ય બનશે નહીં, કારણ કે રેરાના અમલ પછી બિલ્ડર પ્રોજેક્ટ માટે ભરેલી રકમનો 70% ભાગ અલગ બેંક ખાતામાં જમા કરવા માટે જવાબદાર છે. તે આવા ખાતામાંથી ફક્ત પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે જ ઉપાડી શકે છે, જે સિવિલ એન્જિનિયર, આર્કિટેક્ટ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રમાણિત કરવામાં આવશે. અગાઉ કેટલાક એવા કિસ્સાઓ બન્યા છે કે જેમાં બિલ્ડરે ઘર ખરીદનારાઓ પાસેથી તેમના ઘરો બાંધવા માટે ભંડોળ એકઠું કર્યું હોય, પરંતુ અન્ય હેતુઓ માટે ભંડોળનો ઉપયોગ કર્યો હોય. તેઓ પાછળથી નાદાર બન્યા અને મિલકતનું બાંધકામ પૂર્ણ કરવામાં સક્ષમ નહોતા, કારણ કે ભંડોળનો ઉપયોગ માત્ર તે હેતુ માટે જ કરી શકાય છે કે જેના માટે તે એકત્ર કરવામાં આવ્યા છે. આ ખાતરી કરશે કે ભંડોળ અન્યત્ર ડાયવર્ટ કરવામાં ન આવે અને નાણાંનો ઉપયોગ તે હેતુ માટે જ કરવામાં આવે કે જેના માટે તે એકત્રિત કરવામાં આવ્યો હોય, જેથી મિલકતની સમયસર પૂર્ણતા સુનિશ્ચિત થાય. જો બિલ્ડર અને વાસ્તવિક પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓમાં અસંગતતા હોય તો ખરીદદાર પાસે પ્રોજેક્ટમાંથી ખસી જવાનો વિકલ્પ હોય છે, જેમાં તે એડવાન્સ તરીકે ચૂકવેલ રકમના સંપૂર્ણ રિફંડ માટે અથવા વ્યાજ અને દાવા વળતર માટેનો હકદાર છે.
વેચાણ કરાર કરતા પહેલા બિલ્ડર એપાર્ટમેન્ટ, વિલા વગેરેની કિંમતના 10%થી વધુ એડવાન્સ અથવા અરજી ફી તરીકે લઈ શકે છે. એપાર્ટમેન્ટના કબજા પછી 5 વર્ષની અંદર કોઈ માળખાકીય ખામી અથવા કારીગરી ગુણવત્તા અથવા કોઈ ખામીના કિસ્સામાં આવા ખામીને 30 દિવસની અંદર કોઈ વધારાના ખર્ચે બિલ્ડર દ્વારા સુધારવામાં આવશે. જો બિલ્ડર આમ કરવામાં નિષ્ફળ જાય તો ખરીદદાર તેના માટે વળતરનો દાવો કરવાનો હકદાર રહેશે. અને જો બિલ્ડર પ્રોજેક્ટ પૂર્ણ થવાની નિયત તારીખે પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય તો ખરીદદાર પાસે પ્રોજેક્ટમાંથી પાછું ખસી જવા માટેનો પણ વિકલ્પ છે, જેમાં તે પ્રોજેક્ટ પૂર્ણ કરવાની નિયત તારીખથી રકમ પરત ન થાય ત્યાં સુધી ચૂકવવાપાત્ર વ્યાજ સાથે સંપૂર્ણ રિફંડ માટે હકદાર રહેશે. દાખલા તરીકે કોઈ પ્રોજેક્ટ 31/3/2020ના રોજ પૂર્ણ થવાનો હતો, પરંતુ તે દિવસે તે પૂર્ણ થઈ શક્યો નહોતો. તેથી 1/4/2020ના રોજ તમારી પાસે પ્રોજેક્ટમાંથી ખસી જવાનો વિકલ્પ છે, અને જો તમે પ્રોજેક્ટમાંથી ખસી જવાનું નક્કી કરો તો 1/4/2020થી ચૂકવણી થાય ત્યાં સુધીના સમયગાળા માટે તમે વ્યાજના હકદાર હશો. જો તમે પ્રોજેક્ટમાંથી ખસી ન જવાનું પસંદ કરો અને તે પ્રોજેક્ટની વાસ્તવિક સમાપ્તિ 31/3/2021ના રોજ થાય છે તો 31/3/2020થી જ 31/3/2021 સુધી તમે દર મહિને વ્યાજ મેળવવા માટે હકદાર રહેશો. જો મિલકતના કબજા પછી કોઈ પણ સમયે તમને લાગે છે કે મિલકતના ટાઇટલમાં ખામી છે તો તમે બિલ્ડર પાસે જઈને વળતરનો દાવો કરી શકો છો. તે કોઈ મર્યાદા દ્વારા પ્રતિબંધિત નથી, જેનો અર્થ છે કે ત્યાં કોઈ સમય મર્યાદા નથી કે જેમાં તમારે એટલા નિયત સમયમાં ખામી શોધવી જ પડશે. ખરીદદાર પ્રોજેક્ટ સંબંધિત તમામ માહિતી માટે હકદાર રહેશે, જેમ કે યોજનાનું લેઆઉટ, અમલ યોજના, તબક્કાવાર સમાપ્તિની સ્થિતિ વગેરે. બિલ્ડર સામેની કોઈ પણ ફરિયાદ રેરા હેઠળ સ્થાપિત રાજ્ય સત્તા સમક્ષ લઈ જઈ શકાય છે, જે તમામ ફરિયાદોનું નિવારણ કરવાની સત્તા ધરાવે છે. જો તમે ઓર્ડરથી અસંતુષ્ટ છો તો તમે અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી શકો છો, અને જે 60 દિવસની અંદર તમારા કેસનું નિવારણ કરશે. જો કોઈ બિલ્ડર ઓથોરિટીના આદેશ સામે અપીલ ટ્રિબ્યુનલમાં અપીલ કરવા માંગે છે તો તેણે દંડની રકમના ઓછામાં ઓછા 30% અથવા અપીલ ટ્રિબ્યુનલ દ્વારા નક્કી કરવામાં આવેલી હોય તેટલી હાયર ટકાવારી અથવા કુલ રકમ જમા કરાવવી પડશે. રિયલ એસ્ટેટ વિશેની આવી જ અવનવી માહિતી માટે જોતા રહો દેશી અડ્ડા ન્યૂઝનો ખાસ સેગમેન્ટ મકાનવાલા.